નમસ્કાર કરંટ ટોપિકમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, સોશિયલ મીડિયાની જો વાત કરીએ તો સોશિયલ મીડિયા એ પ્રચાર પ્રસારનું અન્ય માધ્યમો કરતાં ખૂબ જ ચહીતું માધ્યમ છે અને સર્વ સ્વીકૃત માધ્યમ છે તેમ આપણે કહી શકીએ છીએ। અહીંયા મહત્વની જો વાત કરીએ તો ખાસ કરી અને ક્યાંક જે પણ કોઈ પોસ્ટ હોય રોચક અને પ્રભાવશાળી હોય તે વધારે લોકો ધ્યાને લેતા હોય છે। સાચું ખોટું શું છે એ દરકાર કદાચ ઘણા ઓછા લોકો કરતા હોય છે ને સૌથી વધારે જ્યારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે સોશિયલ મીડિયા જે માધ્યમ છે તે વધારે ને વધારે લોકો પસંદ કરતા હોય છે। રાજકીય પક્ષો પણ તેનો ફાયદો લેવાનો અહીંયા પ્રયત્ન કરતા હોય છે। ઘણા બધા વોટર્સ એવા હશે કે જે આ વખતે પ્રથમ વખત મતદાન કરશે અને ત્યારે તેમના પર એક પ્રભાવ પાડવા માટે અહીંયા જે સોશિયલ મીડિયા છે એ સૌથી મહત્વનું માધ્યમ ગણવામાં આવે છે। અત્યારે ખાસ કરી અને આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ એક યા બીજી રીતે ભલે અહીંયા કહી શકાય કે ચૂંટણી પંચ દ્વારા સોશિયલ મીડિયા પર પણ આચાર સંહિતા લાવવામાં આવી છે, પરંતુ એક યા બીજી રીતે સોશિયલ મીડિયા પર પણ માહોલ બની રહ્યો છે। ક્યાંક પોતાના કરેલા કાર્યો બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તો વિપક્ષ અહીંયા નીચું બતાડવાના પણ પ્રયત્નો થઈ રહ્યા છે। સત્તા પક્ષ અને વિપક્ષ બંને તરફથી અવનવા પેંતરા સોશિયલ મીડિયા પર પણ અપનાવવામાં આવે છે। એક સમય એવો હતો સોશિયલ મીડિયા પર ચૂંટણીની જાહેરાતો જ્યારે થવા લાગી હતી તેની શરૂઆત કદાચ ગુજરાતથી જ થઈ હતી અને અત્યારે બંને પાર્ટીઓ અને સાથે જ અનેક રાજકીય પક્ષો દ્વારા સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ સોશિયલ મીડિયા પર જે જાહેરાતો થાય છે તેનો વાસ્તવિકતામાં કેટલો ફાયદો મળે છે, કેટલી અસરો થતી હોય છે, તે તમામ બાબત પર હાલ આપણે ચર્ચા કરીશું। અને આ ચર્ચા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શૈશવ વોરા કે જેઓ બ્લોગર છે અને પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે। આ બંનેનું મારા સ્ટુડિયોમાં સ્વાગત છે। થેન્ક યુ। નમસ્કાર શૈશવભાઈ, ખાસ આપણે જોઈ શકીએ છીએ હમણાં થોડા દિવસથી चौकीदार चोर है અને એની સામે मैं भी चौकीदार हूँ જે રીતના આખો એક માહોલ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ને સૌથી વધારે લોકોના મોઢે તો ચર્ચાઓ છે પરંતુ સૌથી વધારે અસર સોશિયલ મીડિયા પર આપણને જોવા મળી રહી છે। કેવી રીતના જોઈ રહ્યા છો? એક તરફ ચૂંટણી અને બીજી બાજુ સોશિયલ મીડિયા અત્યારે હું એ રીતે જોઈ રહ્યો છું કે અત્યારના સંજોગોમાં છે ને સોશિયલ મીડિયા એ સૌથી મોટું રણમેદાન છે। એક જમાનામાં રેલીઓ થતી હતી, રેલી પછી પ્રિન્ટ મીડિયા આવ્યું, પછી ઇલેક્ટ્રોનિક મીડિયા આવ્યું કે જ્યારે ડિબેટ થતી હતી અને આપણે ટીવી ઉપરની ડિબેટો બધા જોતા હતા અને આપણો ઓપિનિયન નક્કી કરતા હતા। આજે એવું છે કે સોશિયલ મીડિયા ઇઝ અ ટુ વે મીડિયા કે જેની અંદર પહેલા ટીવીના મીડિયામાં એવું હતું કે ડિબેટ થતી હોય ને તમે જોયા જ કરો અને તમે તમારો ઓપિનિયન તમારી પાસે રાખો। જ્યારે સોશિયલ મીડિયા એક એવું મીડિયા આવી ગયું કે ડિબેટને તમે જોવો છો અને એ ડિબેટમાં તમારો શું ઓપિનિયન છે દેટ યુ કેન રિએક્ટ। એટલે ચોકીદાર ચોર અને મેં બી ચોકીદાર એ બંનેની પાછળ એ બંનેની સક્સેસનું પાછળનું કારણ એ છે કે ટુ વે મીડિયા છે। સોશિયલ મીડિયાની અંદર તમને સવાલ પણ મૂકે છે અને સવાલનો જવાબ પણ મળે છે। એટલે એના લીધે અત્યારે સોશિયલ મીડિયા ઉપર પ્રેક્ટિકલી જો કહી શકીએ તો આખું યુદ્ધ જ ખેલાઈ રહ્યું છે અને યુદ્ધ ચૂંટણીનું યુદ્ધ છે એ બીજે ગમે ત્યાં ખેલાય એના કરતાં સૌથી વધારે અત્યારે આપણે જોવા જઈએ તો સોશિયલ મીડિયા ઉપર વધારે ખેલાઈ રહ્યું છે। અચ્છા, આનો બીજો મોટો ઉપયોગ આ લોકો અત્યારે એટલા માટે કરી રહ્યા છે કે લગભગ 1.5 કરોડ વોટર નવા આ વર્ષે જોડાઈ રહ્યા છે અને 2014થી આજે ગણીએ તો દર વર્ષે 1.5 કરોડ આપણી પાસે જોડાય છે તો આ છઠ્ઠું વર્ષ છે એટલે 8 થી 9 કરોડ વોટર એવા છે કે જે હાર્ડલી 25 વર્ષના થયા છે। એ 25 વર્ષના થયા છે। એ 25 વર્ષના જે છોકરાઓ છે એમને મોબાઈલ હાથમાંથી મૂકવો નથી અને એમને જો તમારે ઇન્ફ્લુઅન્સ કરવા હોય તો સોશિયલ મીડિયા સિવાય કોઈ બીજો રસ્તો છે નહીં। એટલે સોશિયલ મીડિયાને આ રીતે 2014માં સારી રીતે વપરાયું, અત્યારે પણ વપરાઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ આનો વપરાશ થતો રહેવાનો। પણ અહીંયા અત્યારે ચૂંટણી પંચે એમ કહી દીધું કે ભાઈ તમારા ફેસબુક અકાઉન્ટથી તમારા સોશિયલ મીડિયાના દરેક ખાતાની તમારે અમને જાણકારી આપવાની જેમ બેંક અકાઉન્ટની આપો છો એ રીતે તમામ તમારી સોશિયલ મીડિયાની ડિટેલ્સ અત્યારે દરેક ઉમેદવારે દરેક ચૂંટણી પંચમાં દરેક જગ્યાએ એ લોકોએ પોતાની દેખાડવાની રહેશે અને એમના હેન્ડલરની પણ ડિટેલ એમણે આપવાની રહેશે। એટલે અત્યારે થોડાક રાજકીય પક્ષો મૂંઝવણમાં છે પણ રસ્તો તો બધા કાઢી જ લે છે। એટલે હેન્ડલરને બાજુ પર મૂકી અને 1000 એવા છોકરા હોય કે જે પ્રો હોય કે એન્ટી હોય અને એ લોકો પોતાના એકાઉન્ટ ઉપરથી પછી નવા પોસ્ટિંગ થતા રહે છે અને યુદ્ધ ચાલી રહ્યા છે। એટલે હું આના પ્રભાવ તો જબરજસ્ત રીતે છે અને એ જે છે અત્યારે નવા જે 25 વર્ષની નાના છોકરાઓ છે એ વોટર ટર્નઆઉટ જેને આ લોકો કહે છે એ વોટર ટર્નઆઉટ માટે સૌથી વધારે
આ છોકરાઓ જ ચૂંટણીના પરિણામ ઉપર અસર પાડી શકશે. જી બિલકુલ. પણ શૈશવજી, અહીંયા ચૂંટણી પંચે જે રીતે એક કહી શકાય કે લગામ કસવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આ ક્યાંક નથી લાગતું કે આની એટલી અસર આપણને જોવા નહીં મળે. ઇનફેક્ટ પ્રયત્ન ઘણો સારો કરવામાં આવ્યો છે, પરંતુ આપણે જાણીએ છીએ કે જે ઉમેદવાર ઊભા રહેશે તેઓ પોતાના અકાઉન્ટની ડિટેલ આપી દેશે, એટલે કદાચ તેમનાથી સીધી રીતે પ્રયત્ન થાય એ આપણે ન માનીએ, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે અનેક એવી સ્થાનિક સંસ્થાઓ, PR એજન્સીઝ પણ આ કામ હેન્ડલ કરતી હોય છે. ત્યારે આ રીતનો પ્રયત્ન કેટલું સારું પરિણામ આપણને આપી શકશે? પરિણામમાં તો એવું છે કે અત્યારે ફેસબુકને ઘણા વખત પછી ફેસબુક ઉપર નકેલ કસાય છે. ફેસબુક અને ગૂગલ આ બે સંસ્થાઓએ હવે એવું નક્કી કર્યું છે કે અમે તમને, ચૂંટણી પંચને એવું કીધું છે કે અમે તમને તમામ ડેટા જોઈતા આપીશું. એટલે તમે પેલું અમેરિકાનો જે કૌભાંડ થયું અને માર્ક ઝુકરબર્ગને જ્યારે બોલાવી સંસદ, અમેરિકન સેનેટે બોલાવીને જે ખખડાયા, એના પછી ફેસબુકમાં આટલો સુધારો આવ્યો છે. એટલે ફેસબુક અને ગૂગલ બંને જણાએ પોતાનો ડેટા શેર કરવાની તૈયારી દેખાડી છે. અચ્છા, ચૂંટણી પંચે એવું કીધું છે કે ફેસબુક કે ગૂગલ કે કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર તમે જે કોઈ કેમ્પેન કરી રહ્યા છો એ કેમ્પેનની આર્થિક ડિટેલ પણ તમારે આપવી રહી. એટલે દરેક જગ્યાએ ચેક્સ એન્ડ બેલેન્સમાં જેમ કહીએ આપણે કે દરેક જગ્યાએ ક્યાંક લગામ કસવાની એક પ્રયત્ન થયો છે, પણ આપણે દેશ ટેવાયેલો છે ઊંધી રીતે કામ કરવા માટેનો, અને પોલિટિકલ પાર્ટીઓથી જ આ બધી શરૂઆત થતી હોય છે. એટલે એ લોકો એમના રસ્તા કરી લે છે, અને એમણે દરેક જગ્યાએ એક સિટીની અંદર આપણે એવું કહી શકીએ કે નાના મોટા અમાઉન્ટમાં એ લોકોએ એમના બીજા નાના હેન્ડલર મૂકી દીધેલા છે, અને એના લીધે કદાચ યુદ્ધ ચાલુ છે, બહુ સરસ રીતે ચાલી રહ્યું છે. જી પ્રશાંતભાઈ, આપની પાસે આવવા માંગીશું. જે રીતે અહીંયા સોશિયલ મીડિયા પર લગામ ખેંચવાની વાત ચૂંટણી પંચ તરફથી કરવામાં આવી છે, ચોક્કસ સારો પ્રયત્ન છે, પરંતુ મહત્વની બાબત એ છે કે ચૂંટણીને લઈને, ઉમેદવારોને લઈને ઘણા બધા નિયમો આપણા ત્યાં છે. આચાર સંહિતાનું પાલન કેટલા પ્રમાણમાં થાય છે એ પણ આપણે જાણીએ છીએ. ખર્ચ કરવા માટેની અમુક ચોક્કસ રકમ છે, તેનું કેટલું પાલન થાય છે એ પણ આપણે જાણીએ છીએ. અને દારૂની બોટલો પણ વેચાતી હોય છે અને આખા મત ખાતામાં પડી જતા હોય છે. ત્યારે અહીંયા આ કેટલું અસર કરશે? સૌથી પહેલા તો પહેલા છે ને, મીડિયાની એક વેલ્યુ હતી, પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા, અને એની રાહ જોવાતી. આજે આમ જોવા જાવ તો આ શહેરીકરણ તો બધું હમણાં થયું, અર્બનાઇઝેશન. રાજકારણની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો પહેલા છે ને ગામડાઓનો વિસ્તાર વધારે હતો, એ ગામડામાં રીતસર રાહ જોવાતી કે બસ આવશે સવારે, એ છાપું લઈને આવશે અને એ છાપું વાંચીશું તો આપણને માહિતી મળશે. પણ ત્યારે એ ગામડાની પ્રજાને સાચા અર્થમાં એમની રોટી, કપડા ઓર મકાનની જરૂરિયાત ક્લિયર હતી. જ્યારે અત્યારે શું થયું છે, સોશિયલ મીડિયા અને મીડિયાની જે વેલ્યુ હું કહું છું ને, હવે સોશિયલ મીડિયાએ ઘોર ખોદી નાખી છે દેશને બગાડવામાં, યુવા પેઢીને બગાડવામાં. અત્યારે તમે બી જો, આપણે પોતે બી ઘણીવાર એલર્જેટિક થતા જઈએ દિવસે દિવસે. નથી કહેતા પ્રશાંતભાઈ, એક સમય એવો હતો કે પોલિટિક્સમાં શું ચાલી રહ્યું છે, રાજકારણમાં શું ચાલી રહ્યું છે, એમાં કદાચ યુવાનો રસ દાખવતા જ ન હતા. કદાચ સોશિયલ મીડિયા પર આવ્યું છે તો લોકોને ખબર તો પડી રહી છે. સોશિયલ મીડિયા એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન માટે બહુ સારું છે અને ઇન્ફોર્મેશન નીચે સુધી આપવાનો પ્રયત્ન કરે છે, પણ પછી જ્યારે એનો મિસયુઝ ચાલુ થયા છે, એકબીજા ઉપર આક્ષેપબાજીનો, વાણી વિલાસનો. આજે ઉદાહરણ આપણે આનાથી લઈએ કે મેં હું ચોકીદાર અને ચોકીદાર ચોર હે. હવે આ બે એટલું બધું ગામમાં ગાજી રહ્યું છે, એટલે મને તો આમ ક્યારેક કંઈક ટિપ્પણીની દ્રષ્ટિએ કહું તો નથી કહેતા મેં હું ચોકીદાર એટલે મને ખલનાયકનો ડાયલોગ યાદ આવે, જી હા મેં હું ખલનાયક. એટલે આ તમારા બતાવવાની કંઈ મને જરૂર લાગતી નથી. તમે ચોકીદાર છો તો તમારી રીતે તમે જે કરેલા કામની પુષ્ટિ તમે બતાવો. અત્યારે સોશિયલ મીડિયા ઉપર 1000 પોસ્ટ આવે, એમાં માંડ 2 પોસ્ટ કદાચ એવી હશે કે જેમાં એમણે કરેલા કામની પુષ્ટિ હશે, બાકી માત્ર વિરોધ પક્ષની ખોદવાની જ વાત છે. પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય, વિરોધ પક્ષની પણ આવડત હોવી જોઈએ ને કે સામેથી શરૂઆત ત્યાંથી ચોકીદાર ચોરેથી થયું, પછી મેં પપ્પુ ફેંકુ આ બધી જે વાતો ઉપડી. એટલે ઓવરઓલ મૂળ શું છે, એટલે રાજકીય પક્ષોએ આ સોશિયલ મીડિયાને ખરા અર્થમાં ખરાબ રીતે લઈ જવામાં આવ્યું છે. બાકી જો આ જ વસ્તુ દેશની જનતાના હિતમાં ધ્યાન રાખીને, તો આ સોશિયલ મીડિયા થકી ઘણા બધા પ્લેટફોર્મ લોકોને રોજગારીના માધ્યમ, એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશનની દ્રષ્ટિએ કે ભાઈ હું માનો કે એક મતદાર નહીં પણ એક નાગરિક છું, અને ભારતની આ સંવિધાનની આ પ્રક્રિયાઓમાં મારો રોલ શું છે અને મને કઈ કઈ વ્યવસ્થા કેવી રીતે ઉપલબ્ધ થવાની છે, એ આ મીડિયા ઉપર જો ઉપયોગ કરો. હું સમજુ છું ઓનલાઈન પોર્ટલથી ઘણા બધા, એટલે જે ઓનલાઈન ડિજિટલાઇઝેશન થયું, પણ ડિજિટલાઇઝેશન અને સોશિયલ મીડિયા વચ્ચે બહુ મોટું અંતર ઊભું કરી દીધું છે અત્યારે. એટલે એના થકી ગેરમાર્ગે દોરાય છે પ્રજા, સાચું કહું. બીજું, સોશિયલ મીડિયા ઉપર કોઈ જાતની રોક રહી નથી, અત્યારે રહી છે, પણ હમણાં જે છેલ્લા 1-2 વર્ષથી તમે જે વધારે જોવો છો ને નેગેટિવિટી, એનું કારણ છે થર્ડ પાર્ટી વેબસાઇટ. નહીં પણ પ્રશાંતભાઈ, આ તો એક મુદ્દો મૂકવાનું કામ સોશિયલ મીડિયાના માધ્યમથી થાય છે. લોકો પોતાનું તર્ક તો લગાવતા હોય છે, સાવ આંખ બંધ કરીને માની નથી લેતા. હવે સેચ્યુરેશન એ હદે આવી ગયું છે કે હવે લોકો સોશિયલ મીડિયાને અવોઇડ કરતા થઈ ગયા છે. એટલે મારે જો મત આપવાનો હોય તો હું પાર્ટીને જોઈશ, ઉમેદવારને જોઈશ, એના કામને જોઈશ, એનો ઓવરઓલ
ઓવરઓલ ઇતિહાસને જોઈ, હવે હું સોશિયલ મીડિયાથી ઇમ્પ્રેસ હવે નથી થવાનો, એટલે એ સમય પણ આવી ગયો છે. એટલે અત્યારે માનો કે ગામડાની પણ એ જ પ્રજા હોય, એ પણ હવે કે સોશિયલ મીડિયાથી ઇન્સ્પાયર નથી થવાની કે ઇમ્પ્રેસ નથી થવાની. 2014માં શું છે, એક નવો માહોલ હતો, નવો જોમ હતો, અને એ વખતે સોશિયલ મીડિયા બી એટલું બધું ઇમેચ્યોર હતું, ખાસ કરીને હિન્દુસ્તાનમાં. અને મોદી સાહેબને જીતાડવામાં સોશિયલ મીડિયાનો 50% કરતા વધારે ફાળો રહ્યો છે. કારણ કે આટલો મોટો દેશમાં 282 સીટ એકલા હાથે લઈ આવી, એટલે કે બધી પ્રવાસથી ના થાય. એ સોશિયલ મીડિયાનો એક મારો ચાલ્યો હોય, અને પછી નીચે એ જ લેવલે મીડિયા કેવી રીતે પહોંચ્યું છે એની ઉપર પણ આધાર રાખે છે. પણ એનો ખરા અર્થમાં કેટલો ઉપયોગ કર્યો છે. અને મેં કીધું એમ કે તમે એક નાગરિક તો છો જ, છેલ્લે કંઈ નથી તો નાગરિકની ફરજ અને નાગરિકને મળતા હક, એનું જે બાયફર્કેશન આપવાનું છે એ તમને સોશિયલ મીડિયા પર કઈ સારી રીતે જોવાનું. સાવ એવું નથી. હું સોશિયલ મીડિયાને ટુ વે કમ્યુનિકેશન જોઉં છું. મેં પહેલા પણ કીધું મારે શરૂઆતમાં જ કે સોશિયલ મીડિયાની અંદર તમે શું વિચારો છો ને વિચાર તમે મૂકી શકો છો. એટલે કોઈ પોલિટિકલ કોઈ પણ એક સપોઝ આપણે ચોકીદાર ચોરે, મેં બી ચોકીદાર, અને પછી જે આગળ ચાલી રહ્યું છે એની અંદર રફેલનો મુદ્દો લઈ લઈએ તો રફેલની જરૂરિયાત કેટલી છે, કેમ છે, શા માટે છે, એનાથી જ આ ચોકીદાર ચોરે ચાલુ થયું. તો એક દેશનો નાનામાં નાનો માણસ અત્યારે વિચાર કરતો થઈ ગયો કે મારી એરફોર્સ પાસે કેટલા વિમાનો છે, શું છે, અને દરેક પાસે ડિટેલ આવી ગઈ કે હિન્દુસ્તાનમાં કેટલા મિગ છે, કેટલા મિરાજ છે, કેટલા જેગુઆર છે, કે કેટલા સુખોઈ પડેલા છે. એટલે આજે ઊભી કરે છે. એક બાજુ તમે એમ કહો છો કે સલામતીને ધ્યાનમાં રાખીને પ્રાઇસ ડિસ્ક્લોઝ ના કરી શકાય, એમાં શું ભર્યું છે વેપન્સ એ ડિસ્ક્લોઝ ના કરી શકાય, અને તમે તમારી માર્કેટિંગ માટે અહીંયા રાફેલની ઘણી બધી, અને હાલની તારીખમાં રાફેલને આટલું ચગાયું, એક પણ કોંગ્રેસી પણ એક પણ ભાજપના કાર્યકરોને ખબર જ નથી કે રાફેલનું આખી ડીલ કેવી રીતે ના હોવી જોઈએ. મારો મુદ્દો ત્યાં છે કે આજે દેશના દરેક માણસને ખબર પડી ગઈ કે આપણી પાસે અસ્ત્ર શસ્ત્ર કેટલા પડ્યા છે, આપણી પાસે શું પડ્યું છે, અને આપણી આગળની જરૂરિયાત શું હોવી જોઈએ. એટલે આંખ બંધ કરીને આજનો વોટર વોટ નહીં આપે. એ સોશિયલ મીડિયાથી એ ખબર પડી ગઈ કે કયા માણસે શું કર્યું હતું અને શા માટે કર્યું હતું. એટલે એ તો પ્લસ એન્ડ પ્રોઝ એન્ડ કોન્સ રહેવાના જ છે. હવે પક્ષ જે અત્યારે પક્ષ છે, જે ગઈકાલે વિપક્ષ હતો, આજે વિપક્ષ છે, એ ગઈકાલે પક્ષમાં હતો. અને રાફેલની ડીલ કઈ એકલી આપણે નરેન્દ્રભાઈએ નથી કરેલી કે ભાજપની સરકારે નથી કરેલી, એ તો આગળથી ચાલતી આવતી હતી. અચ્છા, એનો કોણ કઈ રીતે શું ફાયદો લે છે, હવે એ તો એની પોતાની વાકપટુતા ઉપર જાય છે. એટલે તમે એમ કહી શકો કે રાહુલ ગાંધીનું સંસદનું ભાષણ જુઓ અને નરેન્દ્ર મોદીનું જુઓ, તો હવે એમની પાસે જીભે સરસ્વતી છે, અહીંયા નથી આશીર્વાદ, તો એનો કોઈ ઉપાય નથી. અને પછી સોશિયલ મીડિયાની અંદર એને ધૂણાવે તો એ ધૂણાવાના છે. અને સોશિયલ મીડિયા નહીં, અહીંયા પ્રિન્ટ મીડિયા હોત તો પણ આ જ વસ્તુ થતી હોત. પણ સોશિયલ મીડિયામાં મજા એ છે કે આમ નાગરિક જેની તમે વાત કરો છો, એ આમ નાગરિક પોતાનો મત મૂકી શકે છે, અને પોતાનો એક મત છે એને ઊભો થયેલો એ જોઈ શકે છે કે મારી જોડે ફેલાયેલા, મારી જોડે જોડાયેલા, મારા જેવા ફેલાયેલા કેટલા લોકો છે. જી બિલકુલ. પ્રશાંતભાઈ આપની પાસે આવીશ, પરંતુ શૈશવભાઈ પાસેથી એક વાત કરી લઉં. ખાસ શૈશવભાઈ, જ્યારે ત્યારે સોશિયલ મીડિયા પર ચૂંટણીને લઈને પ્રચારની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વધારે પ્રમાણમાં કરવામાં આવી હતી, તેમ આપણે કહી શકાય ને ભારત માટે એક નવતર પ્રયોગ હતો. ગુજરાતથી કદાચ એની શરૂઆત થઈ, ગુજરાત ઇલેક્શન સમયથી, અને આખું સોશિયલ મીડિયા આર્મી તૈયાર કરવામાં આવ્યું. પરંતુ એ જ રસ્તા પર અત્યારે વિપક્ષ પણ આગળ વધી રહ્યું છે, ને ક્યાંક હવે બંને સામસામે છે, એટલે કોઈ એક પક્ષને અહીંયા આપણે જવાબદાર નથી. ના, શા માટે ના થાય? હું પહેલા બી મારા બ્લોગમાં પણ લખી ચૂક્યો છું કે તમે જે હથિયારનું સર્જન કરો છો એ હથિયાર તમારી પ્રતિસ્પર્ધી નહીં વાપરે એની ગેરંટી શું? એટલે આજે અમેરિકાએ ન્યુક્લિયર બોમ્બ જાપાન ઉપર નાખ્યો, તો અમેરિકા ઉપર બીજો કોઈ ન્યુક્લિયર બોમ્બ નહીં નાખી જાય એની કોઈ ગેરંટી જ નથી. એટલે હથિયારનું સર્જન એક એવી વસ્તુ છે કે એ આપણા હાથમાં પછી નથી રહેતું. એટલે જે નરેન્દ્રભાઈનો પોતાનો સોશિયલ મીડિયા પ્રત્યેનો પ્રેમ ખૂબ જાણીતો છે, અને એનું બહુ જ સારામાં સારું ઉદાહરણ એ છે કે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પોપ પછી અને વેટિકનના પોપ પછી ત્રીજો નંબર આજે સોશિયલ મીડિયાની અંદર નંબર્સ ઓફ ફોલોઅર્સમાં નરેન્દ્રભાઈનો છે. એટલે અલ્ટિમેટલી અત્યારે જે વિશ્વ માનવ તરીકેની એમની જે પ્રતિભા છે, જે ઉકસાવવાની હતી કે ઉપસાવવાની હતી, એ કરવા માટે નરેન્દ્રભાઈ 100% સફળ રહ્યા છે. એની સામે કોંગ્રેસ અત્યારે બહુ મોડી છે. જે પ્રશાંત કિશોરને લઈને ઇલેક્શન લડવા માટે કોંગ્રેસ ઉતરી હતી, કે સમાજવાદી પાર્ટી ઉતરેલી, કે મીડિયા મેકરો હતા, સોશિયલ મીડિયા મેકર હતા, એને બીજેપીએ બહુ વર્ષો પહેલાં યુઝ કરી લીધેલો. એટલે ટેકનોલોજીની આ જ ખૂબી છે કે જે પહેલું વાપરે ને એ જીતે. જી
બિલકુલ પ્રશાંતભાઈ, અહીંયા જે વાત જયશોભાઈએ કરી કે જે પહેલું વાપરે તે જીતે અને બીજેપી તરફથી બખૂબી રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચોક્કસ કોંગ્રેસ પણ અહીંયા પાછળ નથી, પરંતુ હજી પણ આપણે ક્યાંક કહેવું પડશે કે સોશિયલ મીડિયાના જમાનામાં થોડી ઘણી કોંગ્રેસ પણ ક્યાંક આપણને પાછળ જોવા મળી રહી છે. અને સોશિયલ મીડિયા આપ માનો કે ના માનો, આ ટેકનોલોજીનો જમાનો છે, ત્યારે સોશિયલ મીડિયા પર પ્રચાર અને પ્રસાર તો થવાના, મિસયુઝ થાય છે, દુરુપયોગ થાય છે, એ કદાચ આપણી નબળાઈ કહી શકાય, પરંતુ સોશિયલ મીડિયાને સાવ આપણે અવગણી નથી શકતા અથવા તો તેને કહી શકાય કે ખોટી રીતે કોસી નથી શકતા. ચોક્કસથી કોંગ્રેસ પાછળની ઘણી પાછળ છે, કારણ કે આમ જોવા જાવ તો ફેસબુક પેજ મોદી સાહેબનું 2008માં બન્યું છે પહેલું, બરાબર છે. એટલે ત્યારથી એ કેવી રીતે એક્ટિવ થયા છે એમણે પ્રજાને શીખવાડ્યું છે, નીચે સુધી પણ એમના કાર્યકરો લેવલે આપણે વાત કરીએ. અને આ પેજ પ્રમુખની જે વાતો ચાલે છે એ બધી સોશિયલ મીડિયા ઉપર વધારે એ લોકોનું સફળ યંત્ર છે. અને વોર્ડ વાઇઝ, વિસ્તાર વાઇઝ, ધારાસભા વાઇઝ, લોકસભા વાઇઝ એ રીતે થોડા ભાજપવાળા વધારે સક્સેસ છે. કોંગ્રેસ ક્યાંક ટેકનોલોજી એડપ્ટ કરવામાં પાછું રહી ગયું, ક્યાંક એમને એવું લાગ્યું કે ભાઈ આ સોશિયલ મીડિયા ફેલ જશે, ક્યાંક એમની માનસિકતા એવી હશે શરૂમાં, પણ પછી 2014માં ખ્યાલ આવી ગયો ધીરે ધીરે કે આ તો આખું વોર આના ઉપર ચાલે છે. અને અત્યારે બી આપણે જોઈએ ને તો યુદ્ધના મેદાન કરતાં સોશિયલ મીડિયાની વોર બહુ મોટા પાયે જતી રહી છે. અને આજે હમણાં જે રાષ્ટ્રવાદ પણ આપણે જાગ્યો પુલવામાના હુમલા પછી, એ પણ સોશિયલ મીડિયા ઉપર એટલો બધો જાગ્યો હતો કે સોશિયલ મીડિયા હતું એની અસર ઘણી આવી, પોઝિટિવ અસર પણ આવી. ક્યાંક ને ક્યાંક આ અભિનંદનને 24 જ કલાકની અંદર છોડવો, એમાં બે પ્રકારના મીડિયાએ કામ કર્યું છે. એક તમારા જેવા ઇલેક્ટ્રોનિક મીડિયા, કારણ કે 1999માં પણ આપણો એક નચિકેતા નામનો પાયલોટ જ્યારે 7 દિવસે મુક્ત થયો હતો, એ વખતે કદાચ મીડિયા જાગૃત નહોતું, એ વખતે મીડિયાની આપલે આટલી મોટી નહોતી. અભિનંદનમાં 24 કલાકમાં એ થઈ ગયું, એ થેન્ક્સ ટુ મીડિયા, થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા. બધી રીતે પોઝિટિવ હોય છે, આપણે કેવી રીતે લઈએ છીએ એ પણ છે, પણ એની સાથે સાથે સરકારે પણ સોશિયલ મીડિયા ઉપર કંઈક રોક ચલાવવી જોઈએ. જેમ કે અત્યારે ઘણા બધા લિમિટેશન્સ ચાલુ કર્યા છે ફેસબુકને લઈને. હવે ટ્વિટરની આપણે વાત કરીએ તો વર્ડિંગ્સના કેપેસિટી છે કે ભાઈ એક લિમિટેડ વર્ડ સુધી તમે ટાઈપ કરી શકો છો. અત્યારે જે હું ત્રીજી વાત કરતો હતો કે સૌથી વધુ જે સોશિયલ મીડિયા પર પ્રોબ્લેમેટિક છે ફેક ન્યૂઝને વાયરલ કરવા માટે, એમાં છે થર્ડ પાર્ટી વેબસાઇટ કે જેનું રજિસ્ટ્રેશન કે પોલિસી જેવું કંઈ છે નહીં. તમારે એ વેબસાઇટ મારે આજે ચાલુ કરવી હોય તો હું gujaratnews.com, amdawad.news.com થી કાલ સવારે ચાલુ કરી દઉં અને મન ભાવે એવા વાયરાલિટી બી કરી શકું છું. અને સ્પ્રેડ થતું જશે તો એમાં નેગેટિવિટી ઘણી વધતી જાય છે. એના હિસાબે રાજકીય પક્ષોને થોડુંક નુકસાન બી થાય છે, અને ક્યાંક પ્રતિસ્પર્ધીને મારવો પાડવો હોય તો આ ન્યૂઝ ઉપર એ વધારે ઇફેક્ટિવ થતું જાય છે. એટલે એ ક્યાંક ને ક્યાંક સરકારે એની ઉપર હવે રોક લગાવવાની તાત્કાલિક જરૂર છે, ખાસ કરીને આ ઇલેક્શનમાં. કારણ કે અત્યારે બી અમે જોઈએ છે, તમે નોર્મલી વોટ્સએપ પર એક મેસેજ આવે ને, એને ક્લિક ધીસ લિંક, એ લિંક ક્લિક કરો તો એ થર્ડ પાર્ટી વેબસાઇટ ઓપન થશે. એ બહુ જ હાનિકારક છે, હાર્મફુલ છે, અને એનાથી તમારા પર્સનલ લેવલે પણ ક્યાંક ને ક્યાંક તમને અફેક્ટ થશે, કારણ કે તમારો ડેટા જાય છે એની પાસે. અને એ જ ડેટાની મારામારી આપણે જોઈ શકીએ છીએ અમેરિકા કેવી રીતે અત્યારે કરી રહ્યું છે, ફેસબુક ડેટા ચોરી કરે છે એવો એક ક્લેમ થયો છે. આ બધું આનું પરિણામ છે. એટલે આની ઉપર હિન્દુસ્તાનની અંદર, હિન્દુસ્તાનની પ્રજાના હિતમાં, અને ખાસ કરીને સોશિયલ મીડિયા, કારણ કે અત્યારે આપણો યુવા વર્ગ 1.5 કરોડ તો આ વર્ષે આવે છે, પણ 18 થી 35 વર્ષની ટોટલ યુવા જનરેશન 18 થી 40ની જો લઈએ તો આપણે ત્યાં 25 કરોડ કરતાં વધારે છે. એટલે એ યુવા ધનને આગળ જતા બીજી કોઈ રીતે તકલીફ ના થાય, કારણ કે એનું ધ્યાનમાં રાખીને બહુ બધી રોક કંટ્રોલ તાત્કાલિક લગાવવાની જરૂર છે. જી બિલકુલ. શેષોભાઈ, અહીંયા અલગ અલગ મુદ્દાઓ પર અલગ અલગ પોસ્ટ અને રાજકારણ અત્યારે સૌથી વધારે જ્યારે જોવા મળતું હોય છે સોશિયલ મીડિયા પર, ત્યારે ક્યાંક આપણે અગાઉ જે રીતે વાત થઈ કે દરેક લોકો પહેલાં ટીવીમાં જોતા હતા અથવા તો ન્યૂઝપેપરમાં વાંચતા હતા, પરંતુ પોતાની અભિવ્યક્તિ માટે કોઈ એવું સારું પ્લેટફોર્મ નહોતું. હવે સોશિયલ મીડિયા છે, પણ તેમ છતાં શેષોભાઈ એક વાત આપણને એ પણ જોવા મળે છે કે ઘણો લિમિટેડ વર્ગ એવો હોય છે કે જ્યાં કમેન્ટ પણ કરતો હશે, કારણ કે હવે કદાચ જે પહેલા પ્રભાવ જોવા મળ્યો હતો એનાથી થોડો તો ઓછો થયો છે. જોશે, જવા દેશે, મનમાં વિચાર આવશે, પણ દરેકને કોમેન્ટમાં રૂપાંતર કરવું એ કરવાવાળો વર્ગ પણ લિમિટેડ છે. શું આપણે આ વાત માની શકીએ? હા, માની શકીએ, નહીં માનવી જ રહી. એકચ્યુઅલી આમાં એવું છે કે જૂના જમાનામાં જેને ઝઘડો કહેવાય ને, એક પોળની અંદર બે કુટુંબો રહેતા હોય અને સામે આવીને રોજ ઝઘડે, નવા ઝઘડા થાય ત્યારે આખી પોળ ભેગી થાય. પછી 10 દિવસ સુધી રોજ ઝઘડા ચાલુ થાય ને, એટલે પછી લોકો પેલા સામે જ્યાં સુધી એકબીજાને મારામારી ના કરે ત્યાં સુધી કોઈ છોડાવા ના જાય, ત્યાં સુધી લોકો માટે નોર્મલ થઈ જાય. એટલે અત્યારે જે ચાલી રહ્યું છે સોશિયલ મીડિયા ઉપર પક્ષ અને વિપક્ષનું, એ લોકો માટે રોજનું થઈ ગયું છે. નવું શું લાવો છો. અચ્છા, એની અંદર જે મિત્રએ કીધું કે ફેક ન્યૂઝ અથવા મોદી સાહેબ બોલી રહ્યા હોય ને પાછળ કોઈક એને એડિટ કરીને કંઈક બીજો શબ્દ મૂકવાનો, એમના મોઢામાંથી કોઈક બીજો શબ્દ મૂકી દેવાનો, કે પછી રાહુલ ગાંધીના મોઢામાં કોઈક બીજો શબ્દ મૂકી દેવાનો, એ રીતે લઈને મનોરંજન લેવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, એ પણ એક એવો પ્રયત્ન છે કે અમે ક્યાંક છીએ એ દેખાડી અને ચાલુ રાખવાનો પ્રયત્ન છે
કે જે આખો ઝઘડો જે ચાલી રહ્યો છે એને ચાલુ રાખો, કન્ટિન્યુ કરો અને લોકોને ભેગા કરો. એટલે સાદી ભાષામાં છે ને આને આપણે જોણું કહેતા, કે જોણું ક્યાં સુધી ચાલે તો લોકોને રસ પડે ત્યાં સુધી ચાલે, પછી લોકો જોણું પૂરું થઈ જાય પછી જે ઝઘડતા હોય ને બે જણા એકલા બેસી અને સાથે ચા પીવે અને બાકી બધી પબ્લિક જતી રહે. સોશિયલ મીડિયા ઉપર અત્યારે એવું થયું છે કે સામસામું એટલું બધું ચાલ્યું છે કે લોકો કંટાળી ગયા છે. એટલે નવો મુદ્દો, નવી વાત અને કંઈક નવું, જો પક્ષ કે વિપક્ષ ક્યાંથી કંઈક કોક આપશે તો જ આ ચાલવાનું છે. એટલે ચોકીદાર ચોર હે અને મેં બી ચોકીદાર, આ શ્રૃંખલામાં હવે ત્રીજું સૂત્રની અત્યારે રાહ જોવાઈ રહી છે. જી બિલકુલ. અને શૈશવભાઈ, આ જ રીતની બીજી એક વાત કે રાજકીય પાર્ટીઓ દ્વારા તો અવનવા પેંતરા અપનાવવામાં આવે છે. સોશિયલ મીડિયામાં કઈ રીતના કહી શકાય કે ચર્ચામાં રહેવું એ બખૂબી જાણતા હોય છે રાજકીય પક્ષો, અને તેના માટે પોતપોતાની ટીમ પણ કામે લાગતી હોય છે. પણ જે રીતની ક્રિએટિવિટી જોવા આપણને મળતી હોય છે સોશિયલ મીડિયામાં પણ રાજકારણને વચ્ચે રાખીને, કદાચ સામાન્ય માણસ પાસે એટલો રસ નથી હોતો કે તે પોતે આ રીતના વિડીયોઝ તૈયાર કરે. એટલે આખું જે કરવામાં આવતું હોય છે રાજકીય પાર્ટીઓ દ્વારા થતું હોય છે તેમાં આપણે માની લેવું ના, બધું જ રાજકીય પાર્ટીઓ તરફથી થતું હોય છે એવું માની લેવાનું કોઈ કારણ નથી. લગભગ 60 થી 70% જ રાજકીય પાર્ટીઓ તરફથી થતું હોય છે. બાકી તો આપણી પબ્લિક પોતે એટલી બધી ક્રિએટિવ છે અને દરેકના મોબાઈલની અંદર ફોટોમાં એડિટર છે, વોઇસ એડિટર છે અને બીજું ઘણી બધી ફેસિલિટી, ઘણી બધી એપ્સ એવી છે કે ખાલી મોબાઈલથી તમે ગમે તે કરી શકો. એટલે જેને કહેવાય ને કે આપણા અંદરના બેઠેલા ક્રિએટિવ માણસો છે ને એ બી જાગેલા છે અને એ લોકો બી પાછા પોતાની રીતે પોસ્ટ બનાવીને નાખતા હોય છે. અત્યારે હજી આપણે ફેસબુક અને ગૂગલ અને ટ્વિટર આ ત્રણને કંટ્રોલ કરી શક્યા છે. વોટ્સએપને હજી કંટ્રોલ સરકાર કરી શકતી નથી. વોટ્સએપ હાથમાં નથી આવતું કેમ કે મેસેજ એન્ક્રિપ્ટેડ છે. તમે એની છેક પહેલેથી ક્યાંથી આ મેસેજ ચાલુ થયો ને એ શોધવું હજી કોઈ બી સરકારના બસમાં નથી. એટલે વોટ્સએપ ઉપર બી નકલ કસવાની ચાલુ જ છે હજી. કેમ કે વોટ્સએપ ઉપર જે તમે ફેક ન્યૂઝ કે ફેક મેસેજ કોઈ પણ એક બનાવી, સપોઝ ઇમરાન ખાન છે તો એની ઉપર તમે કંઈક ગધેડ, પહેલા જૂના જમાનામાં બહુ જાણીતા કાર્ટુનિસ્ટ ચકોર હતા અને એને ગધેડાની જગ્યાએ મોરારજી દેસાઈનું મોઢું લગાડી દીધેલું. એ રીતે ઇમરાન ખાનની જગ્યાએ તમે કંઈક બીજું લગાડીને આ તે કરીને તમે મૂકો અને પછી એ વાયરલ થાય વોટ્સએપ દ્વારા. તો કોણે આ બનાવ્યું એ શક્ય નથી. અત્યારે હું ચકોરનું નામ લઈ શકું છું કેમ કે ત્યારે ટ્રેસેબલ હતું, અત્યારે કશું જ ટ્રેસેબલ નથી. જી બિલકુલ. પ્રશાંતભાઈ, અહીંયા રાજકીય પાર્ટીઓ પણ ઘણું સારી રીતના જાણી ગઈ છે કે સોશિયલ મીડિયા એ કેટલું મહત્વનું માધ્યમ છે અને એટલા જ માટે આપણે જોઈ શકીએ છીએ કે અવનવા પેંતરા અપનાવવામાં આવતા હોય છે. રોજ જે કોઈક નવી પોસ્ટ, કોઈ એક મુદ્દો સૌથી વધારે હાઇલાઇટ કરવામાં આવતો હોય છે. પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક લોકોની જાગૃતતા કેટલી જોવા મળી રહી છે? આપનું શું માનવું છે એક રાજકીય વિશ્લેષક તરીકે? બેન, જાગૃતિ વધતી જાય છે. સોશિયલ મીડિયાની જાગૃતિ પણ દિવસે દિવસે ઘણી વધતી જાય છે. આપણે ઘણા માણસો એવા જોઈએ, આપણે નહીં કહેતા કે શાકભાજી વાળો પણ આજકાલ મારા વોટ્સએપ પર બી છે ને એ પણ ફેસબુક ઉપર હોય છે. એટલે સોશિયલ મીડિયાની જાગૃતિ વધતી જાય છે. એનો ઉપયોગ કોણ કેવી રીતે કરે છે અને રાજકીય પક્ષોએ પણ એનો ઉપયોગ કેવી રીતે કરાવવો છે જનતા પાસેથી અથવા એના વોટર પાસેથી, એ પણ એક સમજવું રહ્યું. અને સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ થઈ ગયું કે તમારે જો પહેલા કેવું હતું, પ્રિન્ટ મીડિયા વન વે કમ્યુનિકેશન કે ખાલી તમે વાંચી શકતા હતા. હવે ટુ વે કમ્યુનિકેશન સોશિયલ મીડિયા પર થયું. એનાથી તમે ઇનપુટ આપી શકો છો, પછી એ ઇનપુટનું ઇમ્પ્લિમેન્ટેશન. એટલે અત્યારનું સોશિયલ મીડિયા અત્યારના રાજકારણમાં પણ વન વે કામ કરે છે કે રાજકારણ વાળા જે ફેંકવું હોય થ્રો કરી દે છે, પછી બેકએન્ડ જે આવે એનું ઇમ્પ્લિમેન્ટેશન, ફીડબેક લેવા, એ હું નથી માનતો કે અંદર પક્ષવાળા મંથન કરી અને એની ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કંઈ કરતા હોય. આ કોમેન્ટ્સ આવી આવે છે અથવા તો આ જનતાનો એક આવો સૂર આવ્યો છે તો આની પર વિચાર કરવો છે. આજે ઘણી વાર આપણે જોયેલું છે કે આ રોડ રસ્તાના પ્રોબ્લેમથી લઈને ઘણા બધા જે કોર્પોરેશન લેવલના પ્રોબ્લેમ હોય તો કોર્પોરેશને ફેસબુક પેજ બનાવ્યું છે, પણ પછી એ તમે જે તમારી કમ્પ્લેન આપો છો એનો કોઈ સચોટ અથવા એનું રિપોર્ટિંગ પ્રોપર નથી થતું કે ભાઈ આટલી કમ્પ્લેન આ વોર્ડમાંથી આવી છે તો કેમ આવી છે, ચલો ગ્રાઉન્ડ પર જઈને દોડો. ત્યારે તો તમારા પાસે કોર્પોરેશનના ધક્કા ખાવાનો તો ઊભા જ છે. તો આ વન વે કમ્યુનિકેશન ના ચાલે ને. એટલે જનતાએ આ સમજવાની જરૂર છે કે જે 2 એમાં તમે કોમેન્ટ આપી દીધી બરાબર વસ્તુ છે, પણ સામે એન્ટિસિપેશન સરકાર તરફથી નથી મળતું. આ ગેપ છે, બહુ મોટો વેક્યુમ છે. આ ગેપ જ રહેવાનો છે આખી જિંદગી. તમે યાદ રાખજો. શૈશવભાઈ, આ જે ગેપની વાત અહીંયા પ્રશાંતભાઈ કરી રહ્યા છે એની પાછળ કદાચ એ કારણ આપણે માની શકીએ કે કદાચ ઉદ્દેશ્ય અહીંયા મનોરંજનનો છે. ચોક્કસ મુદ્દાઓ સમજવામાં આવે છે પણ વધારે તેને મનોરંજનના રૂપમાં લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કારણ કે જે રીતની ક્રિએટિવિટી અહીંયા મૂકવામાં, ક્રિએટિવિટીની સાથે જે મૂકવામાં આવતું હોય છે, ક્યાંક લોકો મનોરંજન તેને વધારે ગણી રહ્યા છે. આમાં એવું છે ધ્વનિબેન કે મનોરંજન સિવાય આપણી પબ્લિક બહુ સિરિયસલી વિચારવા માટે બહુ ટેવાયેલી નથી. અને રાજકીય પક્ષોને એક ખબર છે કે આને હું એન્ટરટેન નહીં કરું ને તો 5 મિનિટમાં મારી સાઈડ છોડીને કે મારું દરેક વસ્તુ છોડીને જતો રહેશે. કેમ કે સામાન્ય માણસ પાસે પોતાને કરવાના એટલા કામ છે, પોતાને જવાબદારીથી એટલો બધો લદાયેલો છે કે એને
વોટ આપ્યા પછી તમે એને પૂછો કે કયા મુદ્દા ઉપર આને વોટ આપ્યો. તો શૈશવભાઈ, આ પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા પર જે પ્રચાર કરવામાં આવે છે એનો ખરો લાભ રાજકીય પક્ષોને મળે અથવા તો જે તે ઉમેદવારને મળે, એની શક્યતાઓ આપણે કેટલી ગણવી? જો મનોરંજન સાથે જો આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે તેનો લાભ પૂરેપૂરો મળે છે. અને કોઈ મુદ્દા બેઝ ઉપર પાર્ટી હોય તો એક પણ કમિટેડ વોટર્સ અહીંયા ઊભા કરી શકે છે ખરા સોશિયલ મીડિયાના માધ્યમથી રાજકીય પક્ષો? હા, બિલકુલ કરી શકે છે, બિલકુલ કરી શકે છે. અને કમિટેડ વોટર્સ રાજકીય પક્ષોથી લઈ અને ક્યારેક કાર્યકર્તાઓ પણ એનો ભરપૂર લાભ લેતા હોય છે. અને ઘણા સમયે તમે એવું જોઈ શકો કે આજે તો હવે આઝાદીને 70 વર્ષ થયા, દરેક રાજકીય પક્ષ 50 વર્ષથી જૂનો કદાચ એકેય રાજકીય પક્ષ નથી. એટલે રાજકીય પક્ષમાં ત્રીજી પેઢી આવી ગઈ છે કામ કરનારી. અને કમિટેડ એટલી છે કે પેઢીઓથી કમિટેડ એ લોકો રહી ગયા છે. એટલે અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ છે ને કમિટેડ વર્કર ઊભા કરવા માટે નથી થતો. જે કમિટેડ છે કમિટેડ રહેવાનો જ છે, નથી એ નથી જવાનો. પણ જે ડેવિએટ થયેલો જે છે ને કે જે વોટ શેર પોતાનો સહેજ આમ સ્લાઇટ મારી દે તો આખું ઇલેક્શન ફરી જાય છે. એ 25 કરોડ જે સોશિયલ મીડિયા ઉપર છે એનો મારો છે અને મારામારી એની છે. કમિટેડ તો આવ્યો છે, એ તો ક્યાંય જવાનો જ નથી. જે બીજેપીને આપવાનો છે ખબર છે કે કોંગ્રેસને ક્યારેય નહીં આપે, કોંગ્રેસ વાળો બીજેપી નહીં આવે. જે આમથી આમ જઈ રહ્યા છે એને પકડીને લાવો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અંદર ગઈ વખતે તમે જોયું હોય રિઝલ્ટમાં કદાચ 12 થી 15 સીટો એવી હતી કે જે ખાલી 1000ના માર્જિનથી આમથી આમ થઈ હતી અને એના કરતા નોટાના મત વધારે હતા. બિલકુલ. એટલે જે ડેવિએટ થઈ રહ્યા છે એની જ આ મારામારી છે અને એને જ પકડવા માટે આ સોશિયલ મીડિયા સૌથી મોટું હથિયાર છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, સોશિયલ મીડિયા પર પ્રચાર પ્રસારનું સ્વરૂપ આખું બદલાઈ રહ્યું છે અને ઇનફેક્ટ કેમ ન બદલાય, કારણ કે હવે ચૂંટણી આવી રહી છે. આપણે જોઈ શકીએ છીએ કે સોશિયલ મીડિયા ઓપન કરતાની સાથે જ ક્યાંક ને ક્યાંક રાજકીય પોસ્ટનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. અને એક યા બીજી રીતે અહીંયા મતદારોને ખેંચવાના સતત પ્રયત્ન રાજકીય પક્ષો દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ખરેખર જો વાત કરીએ તો વાસ્તવિકતામાં તેની કેટલી અસર થતી હોય છે રાજકીય પક્ષો માટે, આ કેટલું લાભકારક હોય છે, લોકો તેને કઈ રીતે ધ્યાને લેતા હોય છે, તે તમામ બાબતે અત્યારે હાલ આપણે ચર્ચા કરી. અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા પ્રશાંત ગઢવી અને શૈશવભાઈ વોરા. બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. આવતીકાલે નવા વિષય સાથે ફરી એક વખત મળીશું. રજા આપશો. નમસ્કાર.